તો બનાસકાંઠાના લાખણીમાં 5 ઇંચ વરસાદ ખાબક્યો અને મુખ્ય બજારમાં ઢીંચણસમાં પાણી ભરાઈ ગયા। ભારે વરસાદ બાદ જનજીવન સંપૂર્ણ પ્રભાવિત થયું છે। અનેક દુકાનોમાં વરસાદી પાણી ઘૂસ્યા છે। તો ભોયરામાં આવેલી જે પણ દુકાનો છે તે સંપૂર્ણપણે જળમગ્ન થઈ ગઈ છે। લોકો ઢીંચણસમાં પાણી વચ્ચે અવરજવર કરવા મજબૂર બન્યા છે। પ્રી મોન્સૂન કામગીરી પર અહીંયા સવાલો ઉઠ્યા। આખી દુકાનો જળમગ્ન થઈ ગઈ છે। વેપારીઓ સવારથી આવ્યા જ નથી અને આવે તો શું જોવા આવે? નુકસાનીના દ્રશ્યો જોવા આવે, કારણ કે અહીંયા લાકડીમાં જે બેઝમેન્ટમાં દુકાનો આવેલા છે તેના માત્ર ઉપરના બોર્ડ જ નજરે પડી રહ્યા છે અને ખાસ અંદર જે માલ સામાન હશે તેની સ્થિતિ આપણે બિલકુલથી એક જોઈ શકીએ છીએ કે આખરે એ માલ સામાનને કેટલું નુકસાન થયું હોઈ શકે છે, કારણ કે આખી દુકાન પાણીમાં જે છે તે અત્યારે ગરકાવ થઈ ગઈ છે। આસપાસ જે લોકો જે રહી રહ્યા છે તે પણ ઢીંચણસમાં પાણીમાંથી પસાર થઈ રહ્યા છે, પરંતુ જનજીવન એટલું પ્રભાવિત થયું કે લોકોની અવરજવર પણ રસ્તા ઉપર નથી દેખાઈ રહી। બનાસકાંઠામાં જે ભોયરામાં આવેલી દુકાન છે તે સૌથી મોટું નુકસાનીનું કારણ બની છે, કારણ કે પ્રી મોન્સૂન કામગીરી એટલા માટે કરવામાં આવે છે કે જે પણ નીચાણવાળા વિસ્તાર, જે પણ બેઝમેન્ટ, ભોયરામાં જે પણ જે રહેણાંક વિસ્તાર હોય કે દુકાનો હોય તેને કોઈ નુકસાન ન થાય, પાણી ન ભરાય। પરંતુ અહીંયા તો પ્રી મોન્સૂન કામગીરી જો કરી હોત તો આવા દ્રશ્યો આપણે ન જોયા હોત।